સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુદેવ યોગીજી મહારાજની જય, ધામધામી મુક્તોની જય. ગુરુદેવ યોગીજી મહારાજને ભક્તિ દ્વારા ઋણ અદા કરવા 23મી તારીખની ભજન સંધ્યામાં શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં સદગુરુ સંતોની હાજરીમાં બિરાજમાન સર્વ વાલા સંતો ભક્તોની જય જય જય. 2024નું વર્ષ પૂરું થાય છે, 2025નું વર્ષ શરૂ થવાનું છે. છેલ્લી ભજન સંધ્યા 2024ની આપણા માટે. યોગીજી મહારાજ 1971માં પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો. તે બાદ આપણે જાણીએ છીએ તેમ પૂજ્ય અશ્વિનભાઈ, પૂજ્ય શાંતિભાઈની પ્રેરણાથી કાકાજીની સ્મૃતિમાં 7મી તારીખ ને યોગીજી મહારાજની સ્મૃતિમાં દર મહિનાની 23મી તારીખે આપણે આ રીતે ભજન સંધ્યા કરી એ દિવ્ય પુરુષો તરફની ભક્તિ અદા કરીએ છીએ. એમાં શરદભાઈ ગંગા સતી પાનબાઈનું ભજન સરસ ગાયું. ભક્તિ કરવી રાખ બનીને, બીજો શબ્દ રાખ બનીને, રાખ થઈને. ગુણાતીત સંતોનું જીવન જોઈએ તો આવું જીવન જીવ્યા છે. એમને ભક્તિ કરી પણ એટલા બધા સામર્થ્યવાન હતા. એમના સંકલ્પે મારા તમારા સૌના જીવન ચાલે, ગમે એવા પ્રારબ્ધ ઉડે, ગમે ઝંઝાવતો નીકળી જાય, એવા વચનસિદ્ધ પુરુષો જેના આજ્ઞામાં આખો નેચર વર્તે. ગોપાલ સ્વામી બરોડામાં બિરાજમાન હતા. સયાજીરાવ ગાયકવાડની જ્યોતિષની ટીમ એક સ્વામિનારાયણના હરિભક્ત હતા. આખા વર્ષનું પંચાંગ નક્કી કરતા હતા. એમાં એક પૂનમે ગ્રહણ હતું. 10 જણની ટીમ હતી જ્યોતિષની. 9 જણાએ નક્કી કર્યું કે આ મહિનામાં આ પૂનમે ચંદ્રગ્રહણ છે. આ હરિભક્તે કહ્યું ગ્રહણ છે જ નહીં. પેલા 9 જણાએ કહ્યું કે છે, અમે 9 જણ એક છીએ. તા કે ના, નથી, કોઈ પણ નથી. તા કે ફરી તું ગણતરી કર. તા કે મેં ગણતરી કરી. તા કે બરાબર કર, ચંદ્રગ્રહણ છે જ. તા કે ચંદ્રગ્રહણ આ મહિનાની પૂનમે થાય તો આપણું માથું ડૂલ. માથાનો સોદો કરી નાખ્યો. પછી તો આખા પંચાંગ વર્ષનું પંચાંગ નક્કી કરીને બધા ઘરે ગયા. પેલા હરિભક્તો જે જ્યોતિષ હતો એને કેલ્ક્યુલેશન કર્યું તો ગ્રહણ હતું જ. એને પોતાની ભૂલ પકડી, એને તાવ ચડી ગયો કે ચાલો મેં રાજાની હાજરીમાં મારા માથાનું સોદો કરીને આવ્યો ને ગ્રહણ તો છે જ, હવે શું? તાવ ચડી ગયો ને. ગોપાલ સ્વામી ત્યારે બિરાજમાન હતા વડોદરા. મહારાજ ગુણાતીતના બાજુ ગોપાલ સ્વામીની મૂર્તિ છે. ગોપાલ સ્વામી કેવા સંતો આપણી કેર કરે. ગોપાલ સ્વામી કે ભગત દેખાતા કેમ નથી? તો સ્વામી તાવ આવ્યો છે. એટલે સ્વામીજી થોડા દિવસ પછી બોલાયા. તો શું થયું? આવું થયું એટલે મને તાવ ચડી ગયો કે. ત્યાં ગોપાલ સ્વામી કહે તું સ્વામિનારાયણનો આશ્રિત છું, ભગત છું. જ્યાં અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે દુનિયામાં બધે ચંદ્રગ્રહણ દેખાય, તારો વડોદરામાં નહીં દેખાય, જા કહે છે. અને હમણાંનો ઇતિહાસ છે, મહારાજાના એમાં લખેલું છે. આવી તાકાતવાળા દિવ્ય પુરુષો હતા. ગ્રહણને રોકે, જગતની બ્રહ્માંડની સ્થિતિ પરિસ્થિતિને પલટે એવા પુરુષો. પણ રાખને જે મારા તમારાનું અપમાનો સહન કર્યા, મારા તમારાની સેવા કરી, આપણે કહીએ એમ કર્યું. ભક્તિ તો સાચી એમને કરી રાખ થઈને. અને રાખ થયા. રાખ શું? પોતાનું અસ્તિત્વ
પ્રભુમાં વિસર્જિત કરી દીધું. એ પોતે હતા જ નહીં, દેહ ભાવમાં ના. શાસ્ત્રીમાં યોગી મહારાજ આપણે જોઈએ, અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી એની સમજણ આપણા હૃદયમાં સ્થાપિત કરીએ, માર્ગે ચલાવીને આ દેહે ભગવાનના ધામનો સુખ શાંતિ અને આનંદ ભોગવતા કરવાનો અદ્ભુત માર્ગ એમને કાઢ્યો, બતાવ્યો. પછી માર્ગ સ્થાપિત કરતા એમને ડૂચા નીકળી ગયા, કહું તો ચાલે. છતાં એ ખરાબ બોલ્યા નથી. રાગ ભાવ, દાસત્વ ભાવ, એમને ગારો મળે તોય મારું તમારું સારું કરે. એમને હાર પહેરાવ્યો તો એને પડીને ગધેડે બેહાડો, હાથે બેહાડો, કાંઈ નહીં, બહારું તમારું સૌનું હિત જ ઈચ્છ્યું છે, સુખી થાય. એટલે યોગી મહારાજની એક મૂર્તિ છે, ભગવાન સૌનું ભલું કરો. સ્વામિનારાયણના આશ્રિત તો એટલા નહીં કે અમારું માનસ એટલા નહીં, સૌનું ભલું કરો. આવા દિવ્ય પુરુષો આ બ્રહ્માંડમાં આપણા પર બહુ મોટી કૃપા કરી. આપણે બધા જે છે કંઈક સુખી બન્યા છે, સુખના માર્ગે ચાલ્યા છીએ, એનું કારણ આવા દિવ્ય પુરુષો પ્રગટ થઈને આપણને દ્રષ્ટિમાં લીધા, ચલાયા. યોગી મહારાજનું ઋણ આપણે કેવી રીતે અદા કરીએ? તો યોગી બાપાનું જે કાર્ય છે, યોગી મહારાજને શાસ્ત્રીમાં જે કાર્ય માટે સમગ્ર જીવન સમર્પિત કરીને ગયા છે, એ કાર્યને સમજીએ ને એ કાર્યને ટેકારૂપ થઈએ, એમાં સમર્પિત થઈએ, એમાં રાખ બનીએ, એવી ભક્તિ કરીએ. એમના તરફનું ઋણ અદા કરવાનો નિયમ છે. તો એમને અક્ષર સમય શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી કે ભગવાન સદાય સાકાર છે, કરતા હરતા છે, માનવ રૂપે સંત દ્વારા પ્રગટ છે. એવા સાધુમાં જોડાવું એ માણસનું સાચું ધ્યેય હોવું જોઈએ. અત્યારે તો માણસો છે, ભણનાર વિદ્યાર્થીને પૂછો, નોકરી કરનાર માણસને પૂછો, ધંધો કરનારને પૂછો, વિદ્યાર્થીને પૂછો તારે શું થવું છે? ડૉક્ટર થવું છે. નોકરી કરનાર તારે શું થવું છે? બોસ થવું છે. ધંધો કરનારને શું કહું? બહુ પૈસા કમાવા છે. પોલિટિક્સમાં પડ્યા શું થવું છે? ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર થવું. આ ધ્યેય ના કહેવાય. ધ્યેય તો ભગવાનને રાજી કરવાનું હોવું જોઈએ. સાચો માનવ એને કહેવાય. એનું ધ્યેય પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ અને ત્રીજા પોતાના મા બાપ, આ ત્રણને રાજી કરવાનું ધ્યેય હોવું જોઈએ માણસને. બાકી તો સમૃદ્ધિ છે, સત્તા છે, નોકરી છે, પરીક્ષા છે, એ એમાં બહુ જાજી તકલીફ પડે એવી નથી. પ્રાપ્ત કરી શકો, પણ આ વસ્તુ કરવું બહુ અઘરું છે. અને જો એ રાજીપો મળે ભગવાનનો, ગુરુને, મા બાપનો, તો જીવનમાં કોઈ સંકલ્પ, કોઈ નવરાત્ર આપણા અધૂરા નહીં રહે, પૂરા કરશે. એટલે અક્ષર ઉપાસનામાં જે ચોથું સ્ટેજ છે, પ્રગટ સત્પુરુષને વિશે જોડાવું અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી. એની આજ્ઞા પાડીએ તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આજ્ઞા મુખ્ય શબ્દ આપ્યો છે. યોગી મહારાજ કહેતા, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. મૂળ વગરનું ધોકડું ઢળી પડશે ઢપ તો કરેગા કબ. ભગવાનને રાજી કરવાનો ભાવ, ભક્તિ કરવાનો ભાવ, ભગવાનને અર્થે કંઈ સમર્પણ કરવાનો ભાવ કાલે કરવાનો, આજે જ કર. કલ કરે સો આજ કર, આજે કરવાનું તો આજ કરે સો અબ. મૂળ વગરનું ધોકડું, ધોકડું એટલે શરીર. ઝાડને મૂળ છે, આ બિલ્ડિંગને 4 માળનું બનાવ્યું તો એટલો પાયો મજબૂત નીચે નાખવો પડે, એને પાયો છે. માણસને મૂળ નથી. ઢળી પડેગા ઢબ, એટલે ક્યારે પડી જશે ખબર નહીં, તો કરેગા કપ. એટલે ભગવાન કે ભગવાનનું કાર્ય, ભગવાન રાજી કરવાનો સંકલ્પ પૂરો કરી નાખો. આપણા માટે તો ખરેખર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ.
શાસ્ત્રીમાં યોગી મહારાજ જેવા દિવ્ય પુરુષોએ પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, હરિપ્રાસ સ્વામી, પ્રેમ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, ચરણભાઈ વીએસ, આવા દિવ્ય સાધુઓને આપણને ભેટ આપી. એમને વિશે જોડાઈને એમની આજ્ઞા પાડીએ તો જીવનનું કોઈ કામ બાકી નહીં રહે. પણ મુશ્કેલ એ છે કે જ્યારે ભગવાન સત્પુરુષ દ્વારા પ્રગટ હોય ત્યારે ઓળખવા બહુ અઘરા છે. કારણ કે એની ક્રિયા માનવીય હોય, માનવની હોય. રામ ભગવાન આવે તો કેટલા ઓળખ્યા, કૃષ્ણ આવે તો કેટલા ઓળખ્યા. સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં પણ તમે જુઓ તો કેટલા ભૂલથાપ થઈ ગયા. યોગી મહારાજની સાથે તમે રહ્યા, ઉતર્યા, પણ બાપા સ્વયં પ્રભુનું સ્વરૂપ છે. બે જણની આજ્ઞા પાડો ને એમને રુચિ રહસ્ય પ્રમાણે જીવન જીવનાર કેટલા. પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, હરિપ્રાસ સ્વામી, પ્રેમ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ અને એવા ઘણા બીજા ભક્તો હતા. એટલા પાક્યા. બાકી માનતા તો આખો સમાજ, લાખોનો સમાજ હતો બેપ સંસ્થામાં. પણ યોગી મહારાજને પ્રભુનું સ્વરૂપ માણીને બે જણને આજ્ઞા પાડનાર જે કર્યું એ ભક્તિ રાગ થઈને કરી કહેવાય. ભગવાનને ઓળખવા, ભગવાનની આજ્ઞા પાડવી અને એના ભક્તોમાં નિર્દોષ ભાવ, અઘરામાં અઘરું કામ નિર્દોષ ભાવ રાખવો. દાદુ કાકાએ નિર્દોષ ભાવની વ્યાખ્યા કરી કે અક્ષરધામમાં જે મહારાજ છે, દેહ મૂકીને જે પ્રભુને પામવા છે, કરોડ વ્રત, કરોડ યજ્ઞ, કરોડ તપ, કરોડ દાન કરીને જે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે એ માનવ રૂપે યોગી મહારાજ રૂપે મળ્યા છે. વાત એમને કરી ત્યારે યોગી મહારાજના મિત્રે કોઈ ભાવ થયો બધાને. માનવ રૂપે વિચરતા પ્રભુના સ્વરૂપને ઓળખવું એ અઘરામાં અઘરી વાત છે. અને જે ઓળખાય, બે જણની આજ્ઞા પાડે તો સાધના સહેલામ સહેલી આનંદદાયક થઈ જાય. અને આ જે પાનભાઈનું ભજન છે ત્યારે ભક્તિ રાખ થઈને ત્યારે થાય છે. એવા પ્રભુને ઓળખ્યા વગર થતી નથી. એવા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કર્યા વગર રાખ થવાતું નથી. પોતાના અસ્તિત્વનું વિસર્જન થતું નથી. જે ગુણાતીત ભાવને પામ્યા છે મહારાજ, પછી ગુણાતીત લો, ભગતજી મહારાજ લો, જાગા સ્વામી, કૃષ્ણ દાદા, શાસ્ત્રીમાં યોગી મહારાજ, યોગી મહારાજની કૃપાથી પ્રમુખ સ્વામીથી લઈને અશ્વિનબેન બધા જોઈએ તો રાખ થઈ ગયા, ભગવાનમાં ખોવાઈ ગયા, હોમાઈ ગયા. અશ્વિનભાઈને કહ્યું કે ટપાલ લખે અમારી સેવામાં આવી જાય. જીનિયસ છે, બુદ્ધિશાળી છે, હાવ ડફોર નહીં. MSCમાં ભણનાર છોકરાને બાપા એક પોસ્ટકાર્ડ લખે કે આ પત્ર મળતા તમે અમારી સેવામાં પહોંચી જજો. બુદ્ધિશાળી હોય તો શું, જગતનો બુદ્ધિશાળી વિચારે કે આ સાધુને ખબર છે MSCને ભણું છું, એમની સેવામાં જેટલા બધું છોડીને જવું પડે. તો લખીએ કાગળ કે MSCનો અભ્યાસ પૂરો કર્યા પછી તમારી સેવામાં આવીશ, કે ઘરે પૂછી આવું. બાપાનો પત્ર મળ્યો, બીજે જ દિવસે બાપાની સેવામાં પહોંચી ગયા. આ સમર્પણ છે, આ રાગ ભાવ છે કે પોતાના ગુરુને પ્રભુનું સ્વરૂપ માન્યું એટલે એને 100% એના તરફનો સમર્પણ ભાવ. તો અશ્વિનભાઈ પર બાપા પ્રસન્ન થઈ ગયા અને 10 મહિનાની સેવા પછી એમને સાધુરામ તરીકે આપણને ભેટ આપી. તમે જો એમને ભેટ આપેલી બાપાએ સાધુરામ તરીકે. અને આપણે જોતા કે આ અશ્વિન બનતો હતો કોલેજમાં આપણી સાથે, પણ આ બદલે તમે જુઓ પહેલાંના વખતમાં અહીં ભણીને, અહીંથી ભણીને અમે ઇંગ્લેન્ડ જાય ICS થઈને આવે, ICS થઈને એટલે માણસ ICS એનો એ માણસ ઇંગ્લેન્ડ જઈને ડિગ્રી લઈને આવે એટલે એનો એ જ જુદો પડી જાય. પણ કોઈ સાધુ પ્રભુની પ્રસન્નતાનું પાત્ર બનીને ગુણાતીત ભાવને પામ્યા એ જોઈ નથી શકાતું. અશ્વિનભાઈ 10 મહિનામાં બાપા સાથે રહ્યા અને જે
બાપાની અનંત પ્રકારની કસોટીમાંથી નિર્દોષ ભાવની પાસ થયા. યોગીજી મહારાજ દ્વારા સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને અશ્વિનભાઈ સાધુ રામ બની ગયા. તમે વિચારો, ભગવાનને ધારક સાધુ. રતિભાઈ જો, શાંતિભાઈ તમે જુઓ તો કેટલા બધા પ્રલોભન, સ્કોલરશીપો, પરણવાના માગવા, સારી નોકરીઓ, સારા ઓફરો, બધી એ બધાના યોગી મહારાજ સિવાય મારા જીવનમાં કોઈની મહત્તા નથી, કોઈ તરફ જોયું નહીં. અને યોગી મહારાજની આજ્ઞા પાડવા માટે દાસ ભાવે, રાંક ભાવે ભક્તિ કરી તો ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બન્યા. તો શાંતિ પમાડે તેને સંત કહીએ. અમારે સમન્વયમાં શાંતિભાઈની ઓફિસ છે. તમે જુઓ તો ઓફિસમાં એમને મળવા જાય ઘણા ગૃહસ્થો, વિદ્યાર્થીઓ રડતા જાય. ઘણા તો કહેવા ઢીલો મોડો કરીને જાય. કલાક પછી બહાર નીકળે તે માણસ હસતો નીકળે. શું થાય? હસતો. શું ફરક પડે? હૈયામાં શાંતિ લઈને ભાઈ, શાંતિ પમાડે તેને સંત કહીએ. એવી સાધુતા યોગી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીને આવા સાધુ આપણને દ્રષ્ટિમાં લીધા. યોગી મહારાજે ખરેખર આપણા પર કૃપા કરી. તો એવાની આજ્ઞા જે આપણને આપી, આજ્ઞા પાડીએ. હું આણંદ મંદિરેથી એક વખત દર્શન કરીને બાપાના દર્શન કરવા ગયા હતા. પૂજામાં બાપા બેઠા હતા. હું છેલ્લો જે બેઠો, 66ની વાત કરું, 60 વર્ષ પહેલાંની. એટલે બાપા આમ તિલક કરતા હતા અને મારા સામું જોઈને કે ગુરુની આજ્ઞા પાડીએ એ સાચું દર્શન છે. ઊભો થઈ નીકળી ગયો. અનંત પ્રકારના દર્શન છે, યાદ રાખો. એની મૂર્તિ સામું જોયું એ દર્શન છે. એની આજ્ઞામાં જીવન જીવવું એ પણ દર્શન છે. આ દેશ પરદેશના બધા મુક્તો પધાર્યા છે. અહીંયા કેટલા દિવસ રહ્યા? એટલા બધા બીજી હોય છે કે અઠવાડિયું, 2 અઠવાડિયા બહુ તો 3 અઠવાડિયા પછી જતા રહેવાનું. પછી દર્શન ક્યાં છે? ફિઝિકલ દર્શન ના મળે. તાર પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ કે એવા મોટા સંતો, એમના ભેગા 2 વીક રહીએ. પછી એ સ્મૃતિ લઈને જઈએ. તો જ્યાં જઈએ તો એની સ્મૃતિમાં અને જે આજ્ઞા કરે એ આજ્ઞા પાડીએ એ દર્શન છે. છાત્રાલયનું બાંધકામનું કામ ચાલતું હતું. 1964ની વાત કરું. યોગી બાપાના દર્શન કરવા અમે બરોડા આણંદ રેલવે સ્ટેશન પર બધા ગયા હતા. ત્યારે અમે લોકો MScનો અભ્યાસ કરતા હતા. બાપા વડોદરાથી અમદાવાદ જતા હતા અને ત્યાંથી ગોંડલ. એમ બધા દર્શન કરવા ગયા. આનંદના બધા ભક્તો હતા. ફર્સ્ટ ક્લાસના ડબ્બા આગળ બાપાની સ્ટાઇલ હતી. રેલવે રેલવેમાં જ મુસાફરી થતી. ત્યાં ફર્સ્ટ ક્લાસના કેરેજના 2 સળિયા પકડીને બાપા ઊભા રહે, બધા દર્શન કરે. એટલે મને બોલાયો કે તમે બધા ગોંડલ બાપાની જયંતીઓ જોવાની, ગોંડલ અને માણાવદર આવો. માણાવદર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા હતી, માણાવદર મંદિરની. અને કહે છે આ રતિલાલભાઈ અને પેલો સનંદભાઈ, ચશ્માવાળો સનંદભાઈને, એ બે એને અહીં રોકજો કહે છે. આશીર્વાદ આપ્યા કે જાઓ આજ્ઞા ભેળી મૂર્તિ અહીં રોકાજો, તમારી ભગવાનની મૂર્તિ તમારી ભેળી જ રહેશે. અમે તો બધા ગયા ગોંડલ ને આ બાજુ ડૉક્ટર ને રતિભાઈ રોકાયા. છાત્રાલયનું કામ ચાલે, પાયા ખોદેલા, ભરેલા નહીં. અને વરસાદ પડતો તો ખબર આવી કે 2 દાડામાં વરસાદ પડશે. ચોમાસું હતું. તે બાપા બોલેલા કે અમારી આજ્ઞાથી અહીં રહો તમે, આજ્ઞા ભેળી મૂર્તિ જાઓ કહે છે. કાર્યની 11 વતનાથ બાપાએ કહ્યું. એટલે ડૉક્ટર તો અમારો
જબરજસ્ત વિશ્વાસુ ભક્ત. એણે કહ્યું કે આ છાત્રાલયના પાયા જો વરસાદ પડશે તો બધા ભરી જશે ને ફરી ખોદવા પડશે, એટલે બહુ નુકસાન જશે. એટલે એને તો 14 નંબરની 12x12 રૂમમાં મંદિર બનાવેલું. ભગવાનને પ્રાર્થના કરવા માટે શિખરબંધ મંદિર કે 12x મંદિરની જરૂરત નથી. જ્યાં તમે પ્રાર્થના કરો તો સાંભળે. વલાઠીવાઈને ધૂન કરી કે બાપા તમે કહ્યું કે આજ્ઞા ભેળવી, તમારી આજ્ઞાથી રહ્યા, તમારી મૂર્તિ અમારી સાથે જ છે, પરમ વિશ્વાસ છે. તમે પ્રાર્થના કરીએ કે આ છાત્રાલયના એરિયામાં વરસાદ ના પડવો જોઈએ. અને તમે માનશો, આ રતિકાકા પોતે બેઠા છે. એને રતિભાઈને ડૉક્ટરે ધૂન કરી, એટલા 1 કિલોમીટરના એરિયામાં વરસાદ ને બધે જ વરસાદ. ઇમ્પોસિબલ, આ ઇમ્પોસિબલ. સમજો, બનેલી હકીકત. એવું કે બાબા બોલ્યા અમારી આજ્ઞા પડો, આજ્ઞા ભળી મૂર્તિ તમે જે સંકલ્પ કરશો મનોરથ કહો પૂરા થશે. પણ ભક્તો આજ્ઞા નથી પાડી શકતા. એની આજ્ઞામાં રહીએ, એની સ્મૃતિમાં રહીએ. અને કંઈ પણ થાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ તો દોડી બધી મોટા ભાગની આપણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ પરમ શ્રદ્ધા, પરમ વિશ્વાસ જોઈએ પ્રભુના સાધુના વચનમાં. સનંદને રતિબેન એટલો બધો વિશ્વાસ કે ધૂન કરી ના જ જોઈએ, વરસાદ પડવો જ ના જોઈએ. શ્રદ્ધાથી કે આ પ્રાર્થના ભગવાન સાંભળે છે. એ ભાવથી કરેલી પ્રાર્થના એ શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના કહેવાય. આ તો આમ થાય ખબર છે કે નહીં ખબર છે, આપણે પ્રાર્થના કંઈ ખબર કે નહીં ખબરે એમાં ભલેવાર ના આવે. તો આવા સ્વામિનારાયણ મહામંત્ર આપણને આપ્યો. બાપાએ આપણને અનુભવ બધાને કરાયા છે, અને એવો અનુભવ અત્યારના સંતો દ્વારા પણ બધાને થાય છે. તો એ અક્ષર ઉપાસના પ્રમાણે એવા સાધુમાં હેત કરીને એની આજ્ઞા પાડી, એની સ્મૃતિસભર સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે તો દેશ પરદેશ જ્યાં હોય ત્યાં ભગવાન કે અમે તમારી સાથે જ છીએ શ્યામ. હા, ગૃહસ્થ જીવન પણ ધન્ય થઈ જશે. અને ભગવાન સાથેના તો ત્યાગી કહેવાય. ત્યાગી ગૃહસ્થનો મેળ નથી. એટલે જે ભગવાન રાખે એ સાગી. સંસારનો ત્યાગ કરવાના અંદર રહેલો સંસાર છૂટી જવો જોઈએ. ભગવાન સિવાય ભગવાનને ના ગમે એવું વર્તવાનું, ભગવાનને ના ગમે એવું બોલવાનું, ભગવાન ના ગમે વિચારવાનું, એ છૂટી જાય. અને ભગવાનનું ગમતું જ વિચારવાનું વર્તન થાય. એ જે જીવન એ સાચું જીવન, એ સાચો વૈરાગ છે. ને એવો વૈરાગ ગૃહસ્થને બને, ભક્તને, સંતોને બને. આજે એ અદ્ભુતતા ગુરુદેવ શાસ્ત્રીમાં અને ગુરુદેવ યોગીમાં આજે અક્ષર પુરુષોત્તમને શુદ્ધ ઉપાસના દ્વારા આપણા માટે આપી કે જ્યાં છે ત્યાં સ્મૃતિમાં રહીને આજ્ઞા પાડીને ભજન કીર્તન કરો તો ભગવાન કે અમે રાજે, ભગવાન રાજી હોય તો આપણું જીવન ધન્ય. યોગી મહારાજ એવું જીવન જીવ્યા. સાચા ગુણાતીત સાધુનું દર્શન એમને કરાયું. અનંત પ્રકારના સંતો છે. ઐશ્વર્ય પ્રતાપ રિદ્ધિ સિદ્ધિ. તમે આ કુંભ મેળામાં તમે જાઓ તમે આશ્ચર્ય પડી જાય. અરે એવા સાધુઓ છો કે એકને ભૂલો ને બીજાને જુઓ, બીજાને જુઓ ત્રીજાને ભૂલો. એટલા પ્રભાવશાળી સાધુઓ. પછી સાધુઓમાં ભગવાન દ્વારા ગુણાતીત ભાવને પામેલા યોગી મહારાજ જેવા સાધુ બહુ રેર મળે. અને એવા દિવ્ય પુરુષોએ આપણને સ્વીકાર કરીને આ માર્ગે ચાલતા કર્યા છે. સૌ અનંત પ્રકારની પ્રભુની સ્મૃતિઓ રહી, બીજું બધું છોડી દેવાનું. યોગી મહારાજ કહે કે જતા હોય તો ઘણું બધું જોવામાં આવે. સાયકલવાળો, ઊંટવાળો, ગાડીવાળો, બધું યાદ રાખીએ જ ઘરે જઈને કે હું ઘરેથી અહીં આવતા હોતી કેટલી રિક્ષાઓ મળી, કેટલી સાયકલો મળી, કેવા ડમ્બેલ સાહેબ માણસો રસ્તામાં ઊભા હતા જોયા. જોવો છે કશું યાદ રહે ના? હા, ઉપેક્ષા, બધું ભૂલી જાય. એમ બધે સત્સંગમાં હરીએ ફરીએ તો ભગવાનને સાધુ સિવાય અને ગુણગાનને મહિમાની વાતો સિવાય બધું છૂટી જવું જોઈએ. શું કરવું જોઈએ?
છૂટી જવું એ સાચી ભક્તિ કહેવાય. નકારાત્મક કોઈ વાત નહીં, હકારાત્મક વાવ. ભગવાનને રાજી થાય, ગુણગાનને મહિમાની જ વાતો રાખી બધું ખંખેરવું. તમે અહીંથી પરદેશથી લઈને આવ્યા હોય તો અહીંની વસ્તુ વેચાઈને તમને કામની વસ્તુ લઈ જાઓ. એમ આપણે અહીંની વસ્તુ છોડીને અક્ષરધામમાં ગુણગાન મહિમા સેવા આટલું જ આ જરૂર છે એ કર્યા કરીએ, ત્યાં જઈને યાદ કરીએ તો પરદેશમાં પણ અક્ષરધામ રૂપ થતા થવા છે. અને ભગવાનને થઈને જીવીએ, ભગવાનને અર્થે કરી રાખીએ. અને હિંમત સ્વામી જેવા, જયેશભાઈ જેવા આવા સંતોની જ્યાં જઈએ ત્યાં આજ્ઞા પાડીએ. અહીંયા અશ્વિનભાઈ શાંતિભાઈના સાનિધ્યમાં સંતો આપ્યા છે, એમની આજ્ઞામાં રહીએ તો ભગવાન રાજી. યોગી મહારાજા આપીને ગયા છે એવું જીવન જીવીએ. બાપા તરફની સાચી ભક્તિ અદા કરી કહેવાય. ને એવી ભક્તિ અદા નવા વર્ષે વધારે ઉત્સાહ ઉમંગથી આપણા સૌની થાય. પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે નવા વર્ષ આપણને ખૂબ મદદરૂપ બની રહે. ને સમશ્રીવયુક્તા રાખી બાપાના કાર્યને વેગવંતું બનાવવા આપણે સમર્પિત થઈને ભક્તિ કરીએ. એવા મને તમને સર્વને પ્રભુ બળ આપે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.